પપ્પા, તમારા ઘરની વહુઓને દેખાય છે તો બહારના લોકોને નહીં દેખાય? અરે બેટા, કઈ સારા કપડાં પહેરવા, ગોગલ્સ પહેરવા કે લકી ચેન પહેરવા કઈ ગુનો છે? તમે આ ઉંમરે પણ ફૂલ આપવાનું નથી ચૂકતા. શું થયું? કેમ આમ મોઢું લટકાવીને બેઠા છો? વાત કરી પપ્પા સાથે? વાત કરી પપ્પા સાથે. પપ્પા તો મારી વાતમાં કોઈ રસ જ નથી લેતા. જે છે કે મારી મરજી છે, મારી લાઈફ છે, મારે જેમ જીવવું હશે ને એમ હું જીવીશ. તારે મારી જિંદગીમાં દખલ કરવાની કોઈ જરૂર નથી. હું અને મારી દેરાણી તો તમને કહેતા જ હતા, પણ તમને તો તમારા પપ્પા ઉપર ભરોસો હતો ને. જોયું, અમે કીધું હતું ને કે કાંઈક ને કાંઈક તો ખોટું ચાલે જ છે, અને કંઈક એવું ચાલે છે જે આપણને ખબર નથી. એટલે કે કંઈક તો લફરું છે જ. ભાભી, હવે શું કરવું એ ખબર નથી પડતી. મને એવું લાગે છે કે એમના દીકરા તો એમના પપ્પા માટે કંઈ નહીં જ વિચારે, આપણે જ કંઈક કરવું પડશે. તું થોડીક શાંતિ રાખ. હું તપાસ કરું છું કે પપ્પાનું વર્તન આટલું બધું શા માટે બદલાઈ ગયું છે. પણ આપણે એમ ઉતાવળે પગલું ના લેવાય. તમને એમણે કઈ વાત કરી કે મારે આમ છે એવું કંઈ કીધું? ના, એવું કાંઈ નથી કીધું. પણ તમને એમના વર્તન ઉપરથી તો લાગ્યું ને. વર્તન એમનું ઘણું બદલાઈ ગયું છે. જે રીતે પપ્પા આજથી 10 વર્ષ પહેલાં જીવતા હતા ને એમ જીવે છે, અને જાણે એમને મમ્મી પ્રત્યે કોઈ લાગણી જ નથી. અમે તો કહેતા જ હતા, હવે આ બધી વસ્તુઓ ડિસ્કસ કરવાનો કોઈ મતલબ નથી. આગળ શું કરવું છે ને એ વિચારવાનું છે. સારું, હું તપાસ કરું છું કે પપ્પા ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે બેસે છે, કોની સાથે ફરે છે. મને તો એ ચિંતા છે કે ક્યાંક પપ્પા કોઈ એવી વ્યક્તિમાં ભોળવાઈને કોઈ એવું કામ ન કરી બેસે કે જેનાથી આપણે નીચું જોયા જેવું થાય. અરે, તમે પપ્પાના અકાઉન્ટ્સને બધું ચેક કર્યું? ભાભી, ખબર નહીં કેમ પણ મને એવું લાગે છે કે આપણે એમના અકાઉન્ટની ડિટેલ એકવાર ચેક કરવી જોઈએ. હું તપાસ કરું છું કે અકાઉન્ટમાંથી કેટલા પૈસા ગયા છે. અને એમ પણ પપ્પાએ 15 દિવસ પહેલાં મારી પાસે 50,000 લીધા હતા મારી પાસેથી. તો તમે ઘરમાં વાત નથી કરી. હવે એક વાત કાન ખોલીને સાંભળી લો. તમે આજે ને આજે બેંકમાં જાઓ અને સ્ટેટમેન્ટ કઢાવો છેલ્લા 3 મહિનાનું. એટલે આપણને ખબર પડે કે પપ્પા ક્યાં ભેરવાણા છે અને આપણા પૈસા, આપણી મહેનતના પૈસા કોની પાછળ ઉડાડે છે. અરે પણ પપ્પાએ મને કીધું હતું કે મારે મારા મિત્રને 50,000 રૂપિયા અર્જન્ટમાં આપવાના છે. એ મિત્ર હતી કે મિત્રિકા એ જાણવું હતું ને. મેં વધારે કોઈ વાત નહોતી કરી, પણ એમને કીધું બહુ ઇમરજન્સી છે અને નહીં આપે તો કોઈ અજુગતું થઈ જશે. એટલે મેં વધારે પૂછપરછ નહીં કરી અને આપી દીધા. કાલે સાંજે પણ પપ્પા ઘરે નહોતા. ચિંતા નહીં કર, પપ્પા જેવા આવે છે ને તો હું બધી તપાસ કરું છું કે એમણે 50,000 રૂપિયાનું શું કર્યું છે ને શું ચાલી રહ્યું છે. ઠીક છે, ચાલો હું નીકળું છું. મને તો લાગે છે આપણી નીતિની કમાણી આ પપ્પા ક્યાંક બહાર જઈને ઉડાવે છે. સાચી વાત છે ભાભી, મને પણ એવું જ લાગે છે. પણ પપ્પાને સચ્ચી શરમ નથી આવતી આ ઉંમરે આ બધું કરતા? શરમ આવતી હોય તો પોતાના દીકરાને આવા શબ્દ કહી દે, હું જે કરું એ આ મારી લાઈફ છે, આમ તેમ. આવું પોતાના સગા દીકરાને કોણ સંભળાવે? અને એ પણ હજી પોતાની વાઈફના 3 મહિના થયા છે મર્યા એને, ત્યારે આવું કોણ સંભળાવી દે પોતાના દીકરા? ભાભી, મને એવું લાગે છે કે પપ્પા એમ તો ભોળા છે, કદાચ કોઈ એમને ગેરમાર્ગે તો નથી દોડતું ને. બની શકે, કંઈ નહીં. હવે આપણે બંને પણ ચીવટ રાખીને પપ્પાનો પીછો ને એવું કરીશું. હા, ચલો આપણે ફટાફટ કામ પતાવીએ અને આજે આપણે એમનું ફેસબુકને એ પણ એકવાર ચેક કરી લઈએ. ઓકે. વીરો, સાચું કહું, હું આજે બહુ ખુશ છું. કારણ કે હું આટલા દિવસથી તમારી સાથે રહેવા, તમારા નામનું મંગળસૂત્ર પહેરવા માટે તરસતી હતી. અને આજે ફાઇનલી આપણા લગ્ન થઈ ગયા. ખરેખર મને એટલો આનંદ થાય છે, મને એટલી ખુશી થાય છે.
પણ એ વાતનું દુઃખ પણ છે કે તમે આજે પણ મને ઘરે નહીં લઈ જઈ શકો. મારા ઘરનું વાતાવરણ અત્યારે બહુ ખરાબ છે અને મારો દીકરો, એની વહુ, મોટા દીકરાની વહુ, એ ત્રણે ત્રણ હમણાં મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છે. તો તમે કહી દો ને કે તમે મને પ્રેમ કરો છો, હું તમને પ્રેમ કરું છું અને આપણે લગ્ન કરી લીધા છે ને એકબીજા વગર નહીં રહી શકીએ. હું કેટલા દિવસ ચાલશે વિરમ? હવે આપણે લગ્ન કર્યા છે તો હવે તો મારે કહેવું જ પડશે ને. કહી દેશે ને? 1-2 દિવસમાં મોકો જોઈ અને હું બધું ફોલ્ટ પાડી દઈશ. તમે જ્યારે હોય ને ત્યારે મને 2 દિવસ આપ, મને 5 દિવસ આપ, મને અઠવાડિયું આપ, હું તમને અત્યાર સુધી સમય આપતી રહી. ચલો તમે મારી સાથે લગ્ન કર્યા એ વાત સાચી, પણ હું સમાજમાં અને લોકોને શું કહીશ કે મેં કોની સાથે લગ્ન કર્યા? જ્યાં સુધી તમે ફોન નહીં પાડો તમારા પરિવારમાં ત્યાં સુધી હું લોકોને શું જણાવીશ? કંઈ નહીં, આજે હું બેસીને વાત કરી લઈશ. તમે આજે નહીં, આજે વાત કરશો અને મને પપ્પા શું છે બધું? આ કોણ છે? આ મારી નવી પત્ની છે અને તારી નવી માં. વોટ? નવી પત્ની? આ તમે શું બોલો છો? તમને કઈ ભાન છે કે નહીં? જો તમારા પપ્પાને બધું જ ભાન છે. આટલો સમય એ રોકાઈને બેઠા હતા કારણ કે તમારા મમ્મીનું દેહાંત થયું હતું અને તમારા મમ્મીના ગયા પછી અમે લોકો તો વર્ષોથી એકબીજાને ઓળખતા હતા, એકબીજાને પ્રેમ કરતા હતા, પણ આ સંજોગો ના મળ્યા કે અમે એકબીજાના થઈ શકીએ. પણ હવે તો તમારા મમ્મી પણ સ્વર્ગે સીધાવ્યા છે, તો અમે બંને એક થઈ ગયા છીએ અને લગ્ન પણ કરી લીધા છે. અરે પપ્પા શું વાત કરે છે કે તમે વર્ષોથી એકબીજાને પ્રેમ કરો છો? એટલે તમે તમારા કેટલા સમયથી ચાલી આવે છે? તમે તમારા પપ્પાને કાંઈ પૂછશો નહીં, એને બધાનો હું જવાબ આપીશ, બરાબર? એ તો ના જ પાડતા હતા, છોકરાઓ ના પાડશે, વહુઓ ના પાડશે, સમાજનો ડર, આ ડર, તે ડર. મેં એમને કીધું કે કોઈ ડર રાખવાની જરૂર નથી. હું તમને નથી ઓળખતો, હું મારા પપ્પાને ઓળખું છું, એમની સાથે વાત કરું છું. અને તમે છે ને ત્યાં ચૂપ રહો ને, એ તમારા માટે અને પપ્પા માટે સારું છે. તમે શાંતિથી વાત કરો. પપ્પા પણ બેટા, મેં જે કંઈ વિચાર્યું છે એ બધું સમજી વિચારીને કર્યું છે. આજે મારી તબિયત સારી રહી છે, મારા હાથ પગ ચાલે છે. કાલે હું પથારીમાં પડીશ તો વહુ મારી સેવા કરવાની છે, મને નવડાવવા દોડાવવાની છે. હું શું કરીશ ત્યારે? પપ્પા તમે એટલું તો વિચાર કરો, આમની ઉંમર તમારા ઘરે વહુ છે અને તમારે બીજા લગ્ન કરવા છે. તો શું થયું? તો શું તું? તો શું થયું? લોકો શું કહેશે? લોકો શું કહેશે? લોકોના ડરે શું વિરમે આખી જિંદગી એકલતા ભોગવવાની? શું એમને એકલા રહેવાનું? શરમ જેવી કોઈ વસ્તુ છે કે નહીં? તમે તો દીકરા છો, તમે તો સમજો એમની વ્યથા. શરમ તમને આવી જોઈએ? બાપની ઉંમરના માણસ સાથે અમે લગ્ન કર્યા? પ્રેમ ઉંમરને નથી જોતો. પૈસા જોઈએ છે પ્રેમ, ખબર છે. આ તમારી જેવી સ્ત્રીઓ 18 વર્ષની ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ શા માટે કરે છે? બસ, હવે આગળ કંઈ નહીં બોલતો. તને પોસાય તો ઘરમાં આવજે, ન પોસાય તો રહેવાની વ્યવસ્થા કરી લેજે. અમે ઘરે જઈએ છીએ. અરે આ ડોસાનું મગજ ફરી ગયું. જતી ઉંમરે જવાની સુધી છે ને, ખબર પડશે જ સમય જતા. રાધી, ઉન્નતિ, હા પપ્પા બોલો ને, શું કામ હતું અને કોણ છે આ? આ મારી નવી પત્ની છે. પપ્પા આ તમે શું બોલો છો? તમને જરા પણ શરમ નથી આવતી આવા શબ્દ બોલતા? આ તમારા મોટા દીકરાને અને નાના દીકરાને ખબર પડશે તો શું થશે એનો એક પણ વખત વિચાર કર્યો છે તમે? મારે કોઈનો વિચાર નથી કરવાનો. મારે ઉંમર થઈ જાય અને હું બીમાર પડું, સાજો મંદો થાવ, મારી સેવા તમે કરવાના છો? પણ પપ્પા અમે ક્યારે સેવા કરવાની તમારે ના પાડી છે? અરે અમુક સેવા તમારાથી ન થાય. જ્યારે મારામાં ચાલવાની શક્તિ ના હોય, નાવા જવાની સગવડ ન હોય, ત્યારે તમે નવડાવવા આવવાના છો?
પણ પપ્પા અમે તમારી દીકરીઓ બનીને તમારી સેવા કરત. આ અત્યારે- ઉંમરે તમારે આવું બધું કરીને અમને સમાજ સામે ભૂંડા નહોતા લગાડવા. અત્યારે બધા કે સમય આવે કોઈ ના કરે. અને રહી વાત શરમની, જેને શરમ આવે એ પોતાની રહેવાની વ્યવસ્થા કરી નાખે. અમે આ ઘરમાં રહેવાના છીએ. અમારો ફેસલો જેને મંજૂર હોય એ અમારી સાથે રહે. બેસ વિચાર. જોયું તમે? તમે 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ માંગતા હતા ને? તમે ગમે તેટલા દિવસ માંગી લો, પણ પછી અંતિમ ફેસલો તો આ લોકોનો જ હોય. જો તમે તટસ્થ નિર્ણય ના લઈ શકો ને તો આ લોકો કંઈ જ ના કરી શકે. સમજી ગયા? એટલે જ હું તમારી સાથે જીદ કરતી હતી કે મને તમારા ઘરે લઈ જાઓ. હવે જુઓ, સારું થયું મેં એની સંમતિની રાહમાં દિવસો ન કાઢ્યા અને તે ઉતાવળ કરી મેં લગ્ન કરી નાખ્યા. એની સંમતિ માટે રહ્યો હોત ને તો એ ઘસી જ ના પડે. હવે જો આ ડોસો, એનું ફેમિલી અને એના દીકરાને વહુ બધાને કાબૂમાં લઈને પ્રોપર્ટીને કેવી રીતે પડાવું છું. આપણે આપણા રૂમમાં જઈએ. હા ચાલો.